ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગુડ મોર્નિંગ. ધોરણ 11 ચેપ્ટર નંબર 2 વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકાર. તો તેમાં પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યમાં હું પ્રશ્નો પૂછવા જઈ રહી છું. જે કોઈ વિદ્યાર્થીને પ્રશ્નો આવડે તે પોતાની આંગળી ઊંચી કરે અને પ્રશ્નનો જવાબ આખા લીટીમાં અથવા તો આખા વાક્યમાં આપશે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો ક્વેશ્ચન એ છે, હિસાબો તૈયાર કરવા માટેનું પ્રથમ પગથિયું કયું છે? યસ. વ્યવહારોનું અસ્તિત્વ એ હિસાબો તૈયાર કરવા માટેનું પ્રથમ પગથિયું છે. ધંધાકીય વ્યવહાર એટલે શું? યસ. બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે રોકડમાં કે શાક પર થતી આપ-લે એટલે ધંધાકીય વ્યવહાર. દેવું કોને કહેવાય? ભૂતકાળમાં લીધેલા માલ મિલકત કે સેવાના નાણાં મેળવવાની બાકી હોય તે દેવું કહે છે. આર્થિક વ્યવહાર કોને કહીશું? યસ. જે વ્યવહારમાં નાણાંનો વિનિમય થાય તે વ્યવહારને આર્થિક વ્યવહાર કહીશું. બિન આર્થિક વ્યવહાર કોને કહેવાય? યસ. જે વ્યવહારમાં નાણાંનો વિનિમય ન થાય તેને બિન-આર્થિક વ્યવહાર કહેવાય છે. આર્થિક વ્યવહારનું મને એક ઉદાહરણ આપો. યસ. ₹1000 માલ રોકડથી ખરીદી તે આર્થિક વ્યવહારનું ઉદાહરણ છે. બિન આર્થિક વ્યવહારનું મને એક ઉદાહરણ આપો. યસ. ₹1000 માલ ખરીદવાનો ઓર્ડર મળ્યો તે બિન-આર્થિક વ્યવહાર છે. આર્થિક વ્યવહારના કેટલા પ્રકાર છે? કયા કયા? યસ. આર્થિક વ્યવહારના 2 પ્રકાર છે, એક રોકડ વ્યવહાર અને એક ઉધાર વ્યવહાર. આર્થિક વ્યવહારનું મુખ્ય લક્ષણ શું છે? રોકડ વ્યવહારનું એક ઉદાહરણ આપો. રોકડેથી વિનિમય થાય તેને રોકડ વ્યવહાર કહેવાય. શાક અથવા ઉધાર પર વ્યવહાર થતો હોય તેનું એક ઉદાહરણ આપો. જ્યારે કોઈ વસ્તુના નાણાં પછી ચૂકવવાના વચનથી ખરીદાય તેને ઉધાર વ્યવહાર કહેવાય. લેણું કોને કહેવાય? યસ. ભૂતકાળમાં લીધેલા માલ મિલકત સેવાના નાણાં ચૂકવવાના બાકી છે તેને લેણું કહે છે. વાઉચર કોને કહેવાય? યસ. ધંધાકીય પદ્ધતિમાં આધાર સ્તંભ કે વાઉચર હિસાબો લખવાનું પ્રથમ પગથિયું એટલે વાઉચર. વાઉચર કેટલા પ્રકારના હોય છે? પક્ષકારો હોય છે. કયા કયા? વાઉચર 2 પ્રકારના હોય છે. વાઉચરનું એક ઉદાહરણ આપો. વચન ચિઠ્ઠી, ખરીદ ચિઠ્ઠી અને વેચાણ ચિઠ્ઠી. વાઉચરની ઉપયોગિતા શું છે તે જણાવો. માલ રોકડેથી ખરીદ્યો કે શાક પર તે જાણી શકાય છે. વ્યક્તિગત ખાતાનો નિયમ જણાવો. કોઈ વ્યક્તિના નામે ધંધો ચાલતો હોય તે વ્યક્તિગત ખાતું છે. વ્યક્તિગત ખાતું કોને કહેવાય? યસ. કોઈ વ્યક્તિના નામે ધંધો ચાલતો હોય તે વ્યક્તિગત ખાતું છે. ઉપજ ખર્ચ ખાતું કોને કહેવાય? જ્યારે કોઈ વ્યવહારમાં ઉપજ કે ખર્ચ થતા હોય તેને અને આવક અને જાવક થાય તેને ઉપજ ખર્ચ ખાતું કહે છે. માલ મિલકત ખાતાનો નિયમ જણાવો. મિલકત કેટલા પ્રકારની હોય છે? દ્રશ્ય મિલકતનું એક ઉદાહરણ આપો. ફર્નિચર, યંત્રો. અદ્રશ્ય મિલકતનું એક ઉદાહરણ આપો. પાઘડી, પેટર્ન્સ, ટ્રેડમાર્ક. ટ્રેડમાર્ક એટલે શું? યસ. જ્યારે કોઈ કંપનીની માલિક પોતાના કંપનીને માલિકી માટે વસ્તુ પર ટ્રેડમાર્ક મળે છે. ઓકે, થેન્ક યુ.